વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નળાબેટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। 0 પોઈન્ટ નળાબેટ ખાતે બીએસએફના જવાન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના સરહદી વિસ્તાર નળાબેટ ખાતે આવેલા 0 પોઈન્ટ પર બીએસએફના જવાનો સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાનને વધુમાં વધુ વિસ્તારવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગુજરાતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજરોજ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નળાબેટના 0 પોઈન્ટ ખાતે આવેલા પરિસરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી દ્વારા બીએસએફના જવાનો સાથે મળી સુંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આપણા બનાસકાંઠા જિલ્લાની સુંદરતાને ટકાવી રાખવા અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદારીપૂર્વક વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ। આપણા દેશના જવાનો જેવી રીતે દુશ્મનોથી દેશની રક્ષા કરે છે, તેમ આપણે પણ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણની રક્ષા કરવી જોઈએ। જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે અધ્યક્ષશ્રીએ બીએસએફના જવાનોને મીઠાઈ વેચી ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી। આ કાર્યક્રમમાં બીએસએફના અધિકારીશ્રીઓ, જવાનો, સ્થાનિક આગેવાનો વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।